દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઇંધણ બચત અને પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપવા પેટ્રોલ ડીઝલનો ઓછો ઉપયોગ કરી ઇલેક્ટ્રિક વાહનો અપનાવવાની કરાયેલી અપીલનો સકારાત્મક પ્રભાવ હવે ભરૂચ જિલ્લામાં પણ જોવા મળી રહ્યો છે। જિલ્લામાં આવેલી વિવિધ ઇલેક્ટ્રિક વાહન શોરૂમમાં ગ્રાહકોની અવરજવર તેમજ વેચાણમાં નોંધપાત્ર વધારો નોંધાઈ રહ્યો છે। ભરૂચના એક ઇલેક્ટ્રિક મોપેડ શોરૂમના સંચાલક જૈનિલ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી ઇલેક્ટ્રિક વાહનો પ્રત્યે લોકોનો વિશ્વાસ વધ્યો છે। ખાસ કરીને વડાપ્રધાનના આહવાન બાદ લોકો વધુ પ્રમાણમાં ઇલેક્ટ્રિક મોપેડ ખરીદવા આગળ આવી રહ્યા છે। અગાઉ દર મહિને માત્ર 5 થી 7 ઇલેક્ટ્રિક મોપેડનું વેચાણ થતું હતું, જ્યારે હાલમાં આ આંકડો વધીને 10 થી 12 સુધી પહોંચી ગયો છે। સાથે જ મોટી સંખ્યામાં ગ્રાહકો દ્વારા ઇન્ક્વાયરી પણ કરવામાં આવી રહી છે। મારું નામ જૈનિલ પટેલ છે। હું ગેલેક્સી ઈવીનો ઓનર છું। અમે 4 વર્ષથી ઈવીના બિઝનેસમાં છીએ। મોદી સાહેબે, વડાપ્રધાન મોદી સાહેબે જ્યારથી આ પેટ્રોલ ડીઝલના વાહનો છોડી ઇલેક્ટ્રોનિક તરફ જોડાવો એવું આહવાન કર્યું છે, ત્યારથી ઘણો સારો સેલ્સ જોવા મળી રહ્યું છે અને લોકોમાં ઘણો સારો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અને આ પેટ્રોલના વાહનો કરતાં ઇલેક્ટ્રોનિકના વાહનો 30 પૈસા કિલોમીટર પર જ મળે છે, ઘણા સસ્તા પડે છે, એનું મેન્ટેનન્સ બી ઘણું ઓછું આવે છે, પોલ્યુશન થતું નથી, લાયસન્સની જરૂર પડતી નથી, સ્ટુડન્ટો અને લેડીઝો માટે ઘણું સારું પડે છે। એટલે તમે પણ આ ઇલેક્ટ્રોનિક વાહનો અપનાવો। જ્યારે શોરૂમ પર આવેલ ગ્રાહક ધવલ પિલ્લાએ જણાવ્યું હતું કે તેઓ પહેલાં પેટ્રોલ બાઇક ખરીદવાનો વિચાર કરી રહ્યા હતા, પરંતુ હાલની પેટ્રોલની પરિસ્થિતિ અને વડાપ્રધાનના આહવાનને ધ્યાનમાં રાખીને હવે ઇલેક્ટ્રિક મોપેડ ખરીદવાનો નિર્ણય કર્યો છે। ઇલેક્ટ્રિક વાહનો લાંબા ગાળે આર્થિક રીતે પણ ફાયદાકારક હોવાનું તેમણે જણાવ્યું હતું। ભરૂચ જિલ્લામાં વધતી ઇંધણ કટોકટી, પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો અને પર્યાવરણ પ્રત્યે લોકોમાં વધી રહેલી જાગૃતિના કારણે હવે ઇલેક્ટ્રિક વાહનો ભવિષ્યનો મહત્વનો વિકલ્પ બની રહ્યા હોવાનું ચિત્ર સામે આવી રહ્યું છે। મારું નામ ધવલ પિલ્લાઈ છે। હું આજે પેટ્રોલ બાઇક લેવા જતો હતો, લેકિન પેટ્રોલની ક્રાઇસિસ અને ડીઝલની ક્રાઇસિસ જોઈને મારું મન ઈવી ગાડી લેવાની પર પરિવર્તન થયું। જો આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે કીધું છે કે આપણે થોડુંક ઇલેક્ટ્રિક ઉપકરણો પર સ્વિચ થવાનું ને ડીઝલની ને પેટ્રોલની બચત કરવાની, તો આજે હું ઈવી એક્ટિવા લેવા માટે આવ્યો છું, જેનાથી એન્વાયરમેન્ટમાં બી પોલ્યુશન ઓછું થશે ને ડીઝલ ને પેટ્રોલની બચત થશે।